પીસીએમ લીધું તો એન્જિનિયર અને પીસીબી લીધું તો ડોક્ટર કે નર્સ જ બનાય. તમને પણ એવું લાગે છે? તો આ વાત બિલકુલ ખોટી છે. બીકોઝ આજે હું તમને બંને સ્ટ્રીમના 4 ન્યૂ હાઈ અર્નિંગ કરિયર ઓપ્શન સજેસ્ટ કરીશ કે જેમાં તમે તમારું કરિયર ડેવલપ કરી શકો છો. તો પીસીએમ સ્ટુડન્ટ્સ માટે ફર્સ્ટ ક્વોન્ટિટેટિવ એનાલિસ્ટ કે જેમાં સ્ટોક માર્કેટ અને ફિનટેક ઇન્ડસ્ટ્રીઝ જેવી સ્ટાર્ટઅપ કંપનીઝમાં આ કોર્સની ડિમાન્ડ હાઈ હોય છે. સેકન્ડ, ફોરેન્સિક સાયન્ટિસ્ટ. આ કોર્સ કરવાથી તમે સીઆઈડી, સીબીઆઈ, હોસ્પિટલ કે લેબ જેવી સંસ્થાઓમાં કામ કરવાની તમને તક મળે છે. થર્ડ, એરોસ્પેસ એન્જિનિયર કે જેમાં સ્પેસ, એવિએશન ઇન્ડસ્ટ્રીઝ અને સ્ટાર્ટઅપ્સ કંપનીમાં કામ કરવા માટેની આ બેસ્ટ ફિલ્ડ છે. ફોર્થ છે ડેટા સાયન્ટિસ્ટ કે જેમાં તમને ખબર જ છે કે ડેટાની અત્યારે વેલ્યુ ખૂબ જ વધારે છે, એટલા માટે દરેક એમએનસી કંપનીઝ કે મોટી કંપનીઝ જે છે એ ડેટા સાયન્ટિસ્ટની અહીંયા ડિમાન્ડ રાખી રહી છે. પીસીબી સ્ટુડન્ટ્સની વાત કરીએ તો ફર્સ્ટ, જેનેટિક કાઉન્સિલર કે જેમાં ડીએનએ ટેસ્ટિંગ અને વારસાગત રોગોની સલાહ માટે આ કોર્સની ડિમાન્ડ વર્લ્ડ વાઇડ વધી રહી છે. સેકન્ડ, બાયોમેડિકલ એન્જિનિયર કે જેમાં ઇસીજી, એમઆરઆઈ અને પેસમેકર જેવી મેડિકલ ડિવાઇસીસની ડિઝાઇન અને ડેવલપમેન્ટમાં આ કોર્સનો સ્કોપ ગ્લોબલી વધી રહ્યો છે. થર્ડ, વાઇલ્ડ લાઇફ બાયોલોજિસ્ટ કે જેમાં આઈયુસીએન, WWF અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં આ કરિયર ઓપોર્ચ્યુનિટીની તકો વધી રહી છે. ફોર્થ, ક્લિનિકલ રિસર્ચ કંટ્રોલર કે જેમાં ફાર્મા કંપનીઝમાં ડ્રગ્સ ટ્રાયલ અને રિસર્ચમાં આ કોર્સની ડિમાન્ડ વધી રહી છે. આ તો ખાલી 8 ઓપ્શન છે. આવા બીજા 15+ ઓપ્શન છે કે જેમાં તમે તમારું કરિયર ડેવલપ કરી શકો છો. તો વધુ કરિયર ઓપ્શન માટે કમેન્ટ કરો પીસીબી કે પીસીએમ.